આ ખપ્પર યોગ એક મોટો વિનાશ કરે. ઈ ચાલે છે આ અધિક મહિનામાં. આમ કહેવાય પુરુષોત્તમ મહિનો, પણ આ ખપ્પર યોગ શરૂ થઈ ગયો ને અધિક મહિનાની સાથે જ શરૂ થયો. એ 15 જૂન સુધી ચાલવાનો. હજી જો હું કઉ છું કે આ ચેતવા જેવો સમય છે. સામૂહિક વિનાશ થાય છે કે આ ખાડીના દેશોમાં પાણીની કિલ્લત થઈ જવાની છે. એટલી હદે આ બધી લડાઈઓ થવાની છે કે ત્યાંની તમામ ટેકનોલોજી નાશ પામશે, ઉર્જા સેક્ટરો નાશ પામશે. ઇઝરાયલમાં, ઈરાનમાં અને ભવિષ્યમાં અમેરિકામાં પણ ખાના ખરાબી જોવા મળશે અને આરબ દેશોમાં તો ખાના ખરાબી થવાની જ છે. એક દિવસ તો એવો આવશે પૂર્વિનભાઈ કે મેષ રાશિના અમુક દેશોનો ઇતિહાસમાં જ જિક્ર જોવા મળશે. અને આ અફઘાનિસ્તાન ને પાકિસ્તાનનું યુદ્ધ ચાલે છે તો એના પરિણામ એવા આવશે કે પાકિસ્તાનના ટુકડા થઈ જશે. અમેરિકા ઉપર અણુબોમ્બ આવવાના એના સ્થાનો ઉપર. અત્યારે વિશ્વ અણુયુદ્ધ તરફ જઈ રહ્યું છે. રેડિયેશન ક્યાં ક્યારે ફેલાઈ જાય નક્કી નથી. ઈરાન ઉપર પણ હુમલો થાય અણુશસ્ત્રોનો, એ રશિયા ઉપર પણ થાય, યુક્રેન ઉપર પણ થાય. ઈરાન અને અમેરિકા વચ્ચે 2.5 મહિના સુધી યુદ્ધની સ્થિતિ રહી. ત્યારબાદ યુદ્ધ શાંત થઈ ગયું. અમેરિકા અને ઈરાન એ શાંતિ મંત્રાલયના પ્રયાસ કરતા રહ્યા. વચ્ચે વચ્ચે થોડું નાના મોટું છમકલા થતા રહ્યા. પરંતુ આ 1.5 મહિના બાદ હવે ફરી વખત ભીષણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે જે રીતના ઈરાને અમેરિકાના જેટ પર હુમલો કર્યો, આ ઉપરાંત અમેરિકાએ ઈરાનને ટાર્ગેટ કર્યું છે, ત્યારે હવે લાગી રહ્યું છે કે ફરી આ યુદ્ધ એ લાંબુ જઈ શકે છે. અને આજ વિશે આજે વાત કરવી છે. અને આપણી સાથે વાત કરવા માટે જાણીતા જ્યોતિષાચાર્ય જયપ્રકાશ માઢક સાહેબ જોડાયા છે. નમસ્કાર સાહેબ, વીટીવીમાં આપનું સ્વાગત છે. હા પ્રવીણભાઈ, નમસ્તે. કેમ છો? બસ મજામાં સાહેબ. સાહેબ, આ યુદ્ધ તો ખબર નહીં કઈ રીતનું, પહેલા થોડો સમય ચાલ્યું, પાછું શાંત થયું અને હવે ફરી ઈરાન અને અમેરિકા સામસામે આવી ગયા છે. હમણાં સુધી તો એવું હતું કે હવે શાંતિની મંત્રાલય થઈ જશે અને બધું શાંત થઈ જશે. ત્યાં હવે ફરી આવું અચાનક યુદ્ધ શરૂ થયું, શું કારણ, શું માનો છો? હું તમને પહેલેથી કહું છું કે આ શાંત થવાનું નથી. આ લોકોને બાંધ્યા વગર ગમે નહીં અને લડાઈઓ ચાલુ રહેવાની છે. ઈશ્વરે વિનાશ કરવાનું નક્કી કર્યું છે અને ગુરુ અતિચારી છે. એટલે 2033 સુધી દુનિયામાં ગૃહ યુદ્ધો અને યુદ્ધો ચાલવાના છે. હમણાં આલ્બેનિયામાં જામી ગયું. અત્યારે પીઓકે આપણું જ છે, પણ એમાં પણ આ મુનીર છે એના શરીરમાં જનરલ ડાયર આવી ગયા, એને ગોળીબાર કર્યા. તો કહેવાનું શું છે કે આવી પરિસ્થિતિ અતિચારી ગુરુને લીધે લાંબો સમય સુધી ચાલવાની છે. એમાંય પાછો ખપ્પર યોગ ચાલે. આપની વાત સાચી છે કે અમેરિકાનું ચોપર વિમાન તોડી પાડ્યું એટલે પછી અમેરિકા શિખામણ દેતું હતું ઇઝરાયલને કે ભાઈ તું નેતન્યાહુ, તમે ગાંડા થઈ ગયા છો, આ શું કરો છો, એકલા પડી જશો, તમને જેલમાં જતા મેં બચાવ્યા છે, આ તમે અટકાવી દો, લેબનાન ઉપર હુમલા ના કરો, ઈરાન ઉપર કેમ હુમલો કર્યો. હવે એવી શિખામણી દેતા હતા. એ દરમિયાન એનું ચોપર વિમાન તોડી નાખ્યું ઈરાને. એટલે પછી અમેરિકા પાસે પણ ઈરાન ઉપર હુમલો કરવા સિવાય કોઈ રસ્તો ન રહ્યો. એટલે એને મીનાબ ઉપર હુમલો કર્યો. અમે ઈરાનના દ્વીપો છે, બંદર અબ્બાસ ને કેશમ દ્વીપ ઉપર હુમલો કર્યો. સિરિકમાં તો એને ઈરાનનો પાણીનો પ્લાન્ટ તોડી નાખ્યો. તો પાછો ખાડીના દેશો ઉપર ખતરો થઈ ગયો, કેમ કે ઈરાન છે હવે અમેરિકા ના બેઝ ઉપર પણ હુમલા કરી રહ્યું છે. એને 21 ઠેકાણે હુમલા કર્યા અને ખાડીના 3 દેશો ઉપર હુમલા કર્યા. એટલે ક્યાંય જોખમ વધી ગયું છે. મેં આપને કહેલું કે એક વખત એવું બનવાનું છે કે આ ખાડીના દેશોમાં પાણીની કિલ્લત થઈ જવાની છે. એટલી હદે આ બધી લડાઈઓ થવાની છે કે ત્યાંની તમામ ટેકનોલોજી નાશ પામશે, ઉર્જા સેક્ટરો નાશ પામશે. અને જો આજે ક્રૂડ ઓઇલ વધી ગયો, વાત હું શું કઉ છું કે હાલ કેમ વધ્યું, તો અધિક મહિનો નડી ગયો છે. એમાં ખપ્પર યોગ ચાલુ થયો અધિક મહિનાની શરૂઆતથી 17 મે થી. તો ઠેર ઠેર હાહાકાર થાય એવા બનાવો બન્યા, રૌદ્ર બનાવો. એમાં આ લેબનાન ઉપરના હુમલા પણ ઇઝરાયલના સામેલ છે. એમાં પણ એને ઘણા માણસો માર્યા. અને આપણે ત્યાં જુઓ તો આપણા દેશમાં આ ખપ્પર યોગ તો નડ્યો છે.
એમાં જો 30મી મે શું થયું કે બિલ્ડિંગ એક તૂટી પડ્યું સાઉથ દિલ્હીમાં, સાકેતમાં 5 માળનું બિલ્ડિંગ. તો એની અંદર 6 મૃત્યુ થયા અને 9 ઘાયલ થયા. આ છે ને ખપરયોગ સામૂહિક વિનાશ કરે છે, એવું મેં આપને એક વખત કહેલું ઇન્ટરવ્યુમાં. તો એ 1 જૂને એવું બન્યું કે મોંઘવારી વધી, એલપીજીમાં ભાવ વધારો થયો. 30મી મે યુપી બિહારમાં કોણ જાણે ક્યાંથી આંધી તોફાન આવ્યા, તે 48 જેટલા લોકોના મૃત્યુ થયા. વીજળી પડી ને પવન ને વરસાદ ને, રાજસ્થાનમાં તો ખાટલા ઉડાડ્યા. હવે 2 જૂને સુરતમાં આપણે એવું બન્યું, કરુણ બનાવ બની ગયો. બારડોલી થી વ્યારા જતી બસ છે, મહારાષ્ટ્ર ની હતી 2 બસ એસટી ની, એ અથડાણીમાં એક પલટી ખાઈ ગઈ ને તરત જ એમાં આગ લાગી અને 7 લોકો બિચારા જીવતા એમ કે આગમાં શેકાઈ ગયા. જૂનની 3જી તારીખે દિલ્હીના માલવી નગરમાં હોટલમાં આગ લાગી. ગેરકાયદેસર હોટલ બનાવી હતી મંજૂરી નાસ્તાની ને ચા પાણીની, ને એમાં એને 5 માળ ખડકી દીધા. ને એમાં વિદેશીઓ સસ્તા ભાડાની લાલચે આવે તે રોકાય, તેમાં નાઈટ ઇન્ડિયને મર્યા ને બિચારા બાંગ્લાદેશીઓ આપણા દેશના લોકો પણ મૃત્યુ પામ્યા. અને વિદેશીઓ હતા ભાઈ 21 લોકો એક સાથે. આ ખપરયોગ એક મોટો વિનાશ કરે. ઈ ચાલે છે આ અધિક મહિનામાં. આમ કહેવાય પુરુષોત્તમ મહિનો, પણ આ ખપરયોગ શરૂ થઈ ગયો ને અધિક મહિનાની સાથે જ શરૂ થયો. એ 15 જૂન સુધી ચાલવાનો. હજી જો હું કઉ છું કે આ ચેતવા જેવો સમય છે. સામૂહિક વિનાશ થાય છે, એટલે સમૂહમાં બહુ ન રહેવું, મુસાફરી સમૂહમાં કરવી કે એવું નહીં. લોકોને હું ચેતવવા માંગુ છું કે જેથી મારા જ્યોતિષનું જ્ઞાન સાર્થક થાય. 4 જૂને પૂર્વીનભાઈ એવું બન્યું, બિહારના મુઝફ્ફરપુરમાં એક હોસ્પિટલ હતી પ્રસાદ નામની, એને આઈસીયુમાં જ આગ લાગી તો 6 દર્દીઓ બિચારા એમનું મૃત્યુ થયું. અને 8મી જૂને વિશાખાપટ્ટનમમાં ધગધગતું સ્ટીલ, ઓગળેલું સ્ટીલ, એ મજૂરો માથે પડ્યું, 9 જણાનું મૃત્યુ થયું. અને ફિલિપાઈન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ, 3 આંચકા આવ્યા. એમાંય સુનામી ને મોટો આંચકો, એમાંય આશંકા છે કેટલાય મૃત્યુ. અને આપણું જે પીઓકે છે, આપણું કઉ છું, આપણું પીઓકે, એમાં જનરલ ડાયર આજનો જે મુનીર, એને ગોળીઓ વરસાવી. એક શોક સભામાં બિચારા આપણા નાગરિકો બધા ભેગા થયા હતા, તેની ઉપર હુમલો કર્યો. અને મને એમ છે કે આંકડો તો ન આવે પણ 100 થી ઉપરના લોકોને એને ક્રૂરતાથી એમ કે હણી નાખ્યા છે. તો આ બધું ચાલે છે. એટલે એમાં લડાઈ બંધ કેવી રીતે થાય? ખપરયોગમાં તો લડાઈ બંધ થાય નહીં. એટલે એ શરૂ થઈ ગઈ પાછી. 8મી જૂને ગુરુ શુક્ર સાથે આવ્યા. દેવોના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય, એ 2 ભેગા થયા કર્ક રાશિમાં ઉપર. જો આ જ્યોતિષથી ખબર પડે ઉપર દેવતાઓ શું કરે છે. ઈ 2 ભેગા થયા અને 8મી જૂને જ ઈરાનને બુદ્ધિ હુજી ઇઝરાયલ ઉપર હુમલો કરવો છે. કેમ ભાઈ લેબેનાન ઉપર હુમલો કરે છે? અને સામે ઇઝરાયલે વળતા હુમલા કર્યા. અને આમ શરૂ થઈ ગયું. ટ્રમ્પે કીધું કે ભાઈ નેતન્યાહુ હુમલા કરોમાં તમે, ત્યાં તો એનું ચોપર વિમાન તોડી નાખ્યું. આ ઈરાન કઈ ગાંજુ જાય એવું નથી, તો એનું તોડી નાખ્યું. પછી ટ્રમ્પ શું કરે, એને હુમલા કરવા પડ્યા છે. એટલે એના બંદરો કેશમદ્વીપ ઉપર હુમલા કર્યા, નામ કર્યું. તો આ રીતે લડાઈ ચાલુ થઈ ગઈ છે પાછી. અને હજુ 15 જૂન સુધી આ ખપ્પર યોગ ચાલવાનો છે. અને શનિ રેવતી નક્ષત્રમાં છે. આ ખપ્પર યોગ બેઠો એની સાથોસાથ એવી ઘટના બની કે શનિ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. હવે રેવતી નક્ષત્રમાં હોય એટલે રેવત્યામ ચ ગતઃ સૌરિસ્તદા દેવાન વર્ષતી હાહાકારમ મહારૌદ્રમ પૃથ્વ્યામ જાયતે શિવે. શિવજી પાર્વતીજીને કહે છે કે આ રેવતીનો શનિ બહુ સારો નહીં, એની અંદર પૃથ્વીમાં હાહાકાર અને મહારૌદ્ર ઘટનાઓ બને. સુભિક્ષમ મધ્યદેશ છે, મધ્યદેશમાં સુભિક્ષ થાય, સુકાળ થાય, આવું કીધું છે. આ ભલે અલનીનો રહ્યું પણ આ શ્લોકમાં આવું છે. અને પીડા જનપદસ્ય છે પરસ્પરમ નરેન્દ્રાણામ યુદ્ધમ ભવતી દારુણમ, એટલે હજી યુદ્ધ થવાના છે. આ તો 9મી ઓક્ટોબર સુધી છે. અને એક નજીકનું વાત કહું, 10 આજે કઈ તારીખ? 10 તારીખ. આજે જ ગુરુ શુક્ર એકદમ એક્ઝેક્ટ નજીક આવી ગયા છે. આજનો દિવસ તો બહુ ભારે છે. આ સિવાય તમને વાત કરું તો એક નવું ગ્રહોની રીતે આપને વાત કરું કે આજે તો ગુરુ 1 અંશ ને 35 કળા,
અને શુક્ર 1 અંશ ને 45 કલા, એકદમ નજીક. હવે 20 જૂને મંગળ છે એ વૃષભ રાશિમાં આવશે, એટલે એની અસર તો અઠવાડિયા પહેલા 12 જૂનથી શરૂ થઈ જાય. છતાં આપણે 20 જૂને ગણીએ તો એ જેવો વૃષભ રાશિમાં આવશે એટલે મીનના શનિની એના ઉપર પૂર્ણ દ્રષ્ટિ પડશે, શનિ મંગળનો સંબંધ રચાશે. અને આ જે મંગળ આવશે એ હર્ષલ સાથે આવશે, કેમ કે વૃષભ રાશિમાં ઓલરેડી હર્ષલ છે અને એમાં મંગળની એન્ટ્રી થશે. હર્ષલ મંગળ કરતા 12 ગણો વિસ્ફોટક ગણાય છે, એટલે એ હર્ષલ મંગળનો અંગારક યોગ થવાનો, ઉપર પાછી શનિની પૂર્ણ દ્રષ્ટિ. તો આને કારણે હું એમ માનું છું કે આગળ ઉપર લડાઈ શાંત થવાની નથી. 4 જુલાઈ તો હર્ષલ અને મંગળ એકદમ ક્લોઝ આવી જશે, 4 જુલાઈ. અને એની ડિગ્રી હશે 9 ડિગ્રી અને 27 અંશ મંગળની, અને હર્ષલની ડિગ્રી હશે 9 ડિગ્રી ને 38 અંશ. એટલે આ લડાઈઓ શરૂ રહેવાની છે. હમણાં કોઈ શાંતિ છે નહીં, ટ્રમ્પના હાથમાં નથી. ઈશ્વર જયારે સત્ય સંકલ્પ છે, ઈશ્વર એ નિર્ણય કરી લે કે હવે આ બધું મારે સાફસૂફ કરવું છે, તો એમાં ટ્રમ્પે રોકી ન શકે. એની મધ્યસત્ર કંઈક ચૂંટણી છે ખરી, પણ એ છોડીને જો અત્યારે વયા જાય ને ટ્રમ્પ, તો તો ઈરાન છે ને ભવિષ્યમાં મજબૂત બની જશે. યુરેનિયમ લીધા વિના જવાય એવું નથી, મજબૂત બની જાય, અણુબોમ્બ બનાવી લે, તો પેલો ઇઝરાયલ ઉપર ઠોકે અને બીજો એ અમેરિકા ઉપર નાખે. એટલે મૂર્ખાઈ જેવું હશે, એટલે એને જાવું ન જોઈએ અને જશે પણ નહીં, જઈ શકશે નહીં. લડાઈ આગળ વધતી જશે. ઇઝરાયલમાં, ઈરાનમાં અને ભવિષ્યમાં અમેરિકામાં પણ ખાના ખરાબી જોવા મળશે, અને આરબ દેશોમાં તો ખાના ખરાબી થવાની જ છે. જી ભાઈ. સાહેબ, આપણે ગ્રહોની જે વાતો કરી, તો ગ્રહોની આ જે ગતિવિધિ હોય છે તેના પરથી આ યુદ્ધની અસર એ કેવી રીતના ખબર પડે કે ગ્રહોની હિલચાલ પરથી યુદ્ધ ભયંકર થશે કે શાંત થશે? અને બીજો સવાલ, ખપર યોગની આપણે જે વાત કરી, તો આ ખપર યોગ એ ક્યાર સુધી રહેવાનો છે અને આગામી સમયમાં એ પરિસ્થિતિ કઈ રીતની રહી શકે? હા, જો ગ્રહોમાં એવું છે કે શનિ મંગળ ભેગા થાય અથવા શનિની મંગળ ઉપર દ્રષ્ટિ આવે એટલે યુદ્ધ વધે, ન હોય ત્યાંથી ઊભું થાય. મેં આપને કહ્યું ને કે 20 તારીખથી 20 જૂનથી શનિ મંગળનો સંબંધ થવાનો છે. શનિની મંગળ ઉપર દ્રષ્ટિ આવવાની છે. 11 જૂનથી જેની અસર શરૂ થઈ જશે. હજી તો ખપર યોગ પૂરો નથી થયો, 15 જૂન સુધી છે. પછી આ ખપર યોગ હોય ને, એવા યોગ છે ને, એ શું કરે, સામૂહિક રીતે જીવોનો વિનાશ કરે. એટલે એ લડાઈમાં થાય, ભૂકંપમાં થાય. આપણે જોયું કે ફિલિપિન્સમાં મોટો ભૂકંપ આવ્યો, સુનામી આવી, તો એમ લડાઈ વધે. બીજું અંગારક યોગો હોય, રાહુ મંગળના હોય, સૂર્ય મંગળના અંગારક યોગો હોય. તો આવું બધું જોઈને આપણને ખબર પડે કે ભાઈ આ ગ્રહો બરાબર ચાલતા નથી, એટલે લડાઈ થાય. ગુરુ શુક્ર ભેગા થાય ને તોય નર યુદ્ધ થાય. એટલે 8 જૂને ગુરુ શુક્ર ભેગા થયા ને 8 જૂને જ બરાબર ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કર્યો. તમે જોયું જ્યોતિષ કેવો ભાગ ભજવે છે. તો 15 જૂન સુધી તો એ બે ભેગા રહેવાના જ છે. તો આ રીતે ગ્રહોને આધારે આપણને ખબર પડે કે ભાઈ આ શું એમ કે કેવી રીતે આમાં વધારો થવાનો છે. હમણાં એક ગ્રહોનું એક એવું સમીકરણ રચાયું છે પૂર્વિનભાઈ, કે બધા ગ્રહો એક લાઈનમાં આવી ગયા છે. કેટલીક વખત 2-3 ગ્રહો ભેગા થતા હોય એક જગ્યાએ, યુતિ કહેવાય. હમણાં એવું ચાલે છે કે બધા એક લાઈનમાં. જો મકર રાશિમાં પ્લુટો છે, 10 નંબરની રાશિ. પછી 11 નંબરની રાશિ કુંભ, એમાં રાહુ છે. 12 નંબરની રાશિમાં શનિ છે. પછી 1 નંબરની રાશિમાં અત્યારે મંગળ ચાલે છે. 2 નંબરની રાશિમાં હર્ષલ ચાલે છે. 3 નંબરની રાશિમાં બુધ ચાલે છે. ને 4 નંબરની રાશિમાં ગુરુ સાથે શુક્ર છે. પણ મોસ્ટલી બધા લાઈનમાં આવી ગયા છે. ત્યાં રાજકોટની અંદર આ જે આપણો વિજ્ઞાનની સંસ્થાઓ હોય ને, એને દૂરબીન ગોઠવા હતા કે ચાલો જોવું હોય તો આ બધા ગ્રહો લાઈનમાં. એની બહુ ખરાબ અસર થઈ છે. તો આવી બધી રીતે આપણે કહી શકીએ કે આ લડાઈ વધવાની છે. બીજું, હું છું ફ્યુચરિસ્ટ. તમે માત્ર એસ્ટ્રોલોજર મને કોઈ કહે ને તો એ બરોબર નથી. ફ્યુચરિસ્ટ એટલે શું કે એ બધું જોવે, ગ્રહો જોવે, શાસ્ત્રો જોવે કે કળિયુગ છે, કળિયુગમાં કલહ મોટા હોય. મહાભારતનું યુદ્ધ 18 દી આલ્યું હતું. યુદ્ધનું 5 વર્ષ
થી ચાલે એ છે, સાહેબ તમે 4.5 અગાઉ 5 પણ જે વાત કરી હતી કે ઈરાન અને હા ઇઝરાયલ યુદ્ધ વિશે આપણે પહેલા વાત કરી હતી, ત્યારે તમે કીધેલું કે આ હા યુદ્ધ હજી શાંત થવાના નથી, હજી તો બીજા હા દિવસોમાં બી ભીષણ યુદ્ધ થવાના છે. અને આજથી ફરી વખત આ યુદ્ધ બી ચાલુ થઈ ગયું છે અને પાકિસ્તાને હા અફઘાનિસ્તાન પર હુમલા કર્યા છે. તો હવે આગામી સમયમાં આ પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે, ઈરાન છે, અમેરિકા છે, આ બધા દેશોની કેવી સ્થિતિ રહેવાની છે એ હા જરા એ મેં તમને કીધેલું, મેષ રાશિના દેશો લડી પડશે. અને હમ મોટામાં ઈરાન છે, અમેરિકા છે, આરબ દેશો, અખાતી દેશો, આ બધું મેષ રાશિ આવે. ઇસ્લામિક રાષ્ટ્રો અને ઈસાઈ રાષ્ટ્રો, હમ કાલ સવારે ઇંગ્લેન્ડમાં પણ આ બધું થશે. તો આ જેટલા મેષ રાશિના હોય બધા લડવાના છે. અને એક દિવસ તો એવો આવશે પૂર્વિનભાઈ, કે મેષ રાશિના અમુક દેશોનો ઇતિહાસમાં જ જિક્ર જોવા મળશે. માત્ર ઇતિહાસમાં જ એટલી હદે વિનાશ થશે. ઈરાનનો પણ સંપૂર્ણ નાશ થઈ જશે. અને આ અફઘાનિસ્તાન ને પાકિસ્તાનનું યુદ્ધ ચાલે છે, તો એના પરિણામ એવા આવશે કે પાકિસ્તાનના ટુકડા થઈ જશે. મેં વર્ષો પહેલા એક આગાહી, એમાં હું પાકિસ્તાનની જીવન શૈલી જ આખી એવી છે, રોજ હિંસા, રોજ ધમાકે, और बातें मोहब्बत की करते हैं. यही है इनका प्यार. अगर तो फिर नफरत किसको कहते हैं? આ પાકિસ્તાનને લાગુ પડે હો. રોજ કત્લે, રોજ મારકાટ, તો फिर कयामत किसको कहते हैं? કે ભાઈ એક દિવસ કયામત આવશે. તો આ રોજ થાય છે શું છે? રોજ કત્લે, રોજ મારकाट, तो फिर कयामत किसको कहते हैं? इसी को कहते हैं अमनो चमन. तो फिर शामत किसको कहते हैं? तो आ पाकिस्तानની સ્થિતિ છે. खून बहाना है उनकी इबादत, खून बहाना है उनकी इबादत, तो फिर फितरत किसको कहते हैं? तो પછી પ્રકૃતિ શું છે માણસની? और यह है खुदा का काम अगर, तो फिर शैतानियत किसको कहते हैं? તો પછી શૈતાનિયત કોને કહેતા હશે માણસો? એટલે આવું બધું એનું છે ભાઈ. અને અમેરિકા से मांगते हैं रोज भीख और शान की बातें करते हैं. अमेरिका से तो रोज मांगते हैं भीख और शान की बातें करते हैं. बम के पुर्जे तो चुरा लाए, અણુબોમ્બના પુર્જા તો ક્યાંકથી ચોરીને લાવ્યા છે. તો ફિર ઈમાન કિસકો કહેતે? તો આ સ્થિતિ છે. એટલે એમનું લાંબુ ચાલવાનું નથી, એમના ટુકડા થઈ જશે. મેં વર્ષો પહેલા એક આગાહી કરેલી, ઈ હું તમને બતાવવા ઈચ્છું, જો તમે રજા દો તો. ઈ બિલકુલ સર. કોઈને ત્યારે, હા, કોઈને ત્યારે કલ્પના નહોતી કે આવું થશે. ત્યારે તો બધા એમ જ સમજતા મુશરફનો જમાનો, ઈ પેલા જનરલ જિયાઉલ હક ને હારે અમેરિકા ડોલરોના ચેક આપે. પાકિસ્તાનને આપણે કાંઈ કરી જ ન શકીએ. પણ એ સમયે મેં 21/12/2001 ના રોજ એક ભવિષ્યવાણી કરી, એ હું તમને બતાવવા ઈચ્છું છું. યમ બેઠો છે વચાય છે? પાકિસ્તાન. બિલકુલ. હા, અને તારીખે વધુ કટકા વચાય છે ને થશે. ઉપર. હમ હા, વધુ કટકા થઈ એટલે ટૂંકમાં જશે. સાહેબ આ યુદ્ધ હજી વધશે અને પાકિસ્તાનનો ખાત્મો થઈ જશે અને એક ઈરાનનો એક ખાત્મો એક થઈ જશે. બતાવી દો તમને. હમ હા, એક બતાવી દો. આ હમ આ પાકિસ્તાનનું જુઓ. 3 ટુકડા થઈ જશે. બિલકુલ. બરોબર. અને આની તારીખ વચાય છે, જો તારીખ એક વચાવી દો તમને. 2009. 2000, હા, 2009 છે. એ છે 12 જાન્યુઆરી. એટલે આ જે મેં તમને છાપું બતાવ્યું હતું ને, ઈરાનનો વિનાશ થઈ જશે. ઈરાક હારે લડાઈથી ત્યારે મેં કીધું હતું કે ઈરાકનું પતન નિશ્ચિત છે, ઈરાનનું પતન નિશ્ચિત છે. અને પાકિસ્તાનના પણ ટુકડા થઈ જવાના. અને અત્યારે જોવો, આમ સૂક્ષ્મ રીતે જોવો તો ટુકડા અંદર ખાને થઈ જ ગયા. પંજાબ, સિંધ, બલુચિસ્તાન. બલુચોને શું નડે છે ખબર? આ બલુચોએ આઝાદી વખતે બહુ હિન્દુઓને મારેલા ત્યાં. એટલે કર્મ તો સૌનું ભોગવવું પડે છે ને. અત્યારે બલુચિસ્તાન ઉપર પાકિસ્તાનની જ સરકાર એકદમ ત્રાસદી ફેલાવે છે. જી. એટલે સાહેબ ટૂંકમાં કહીએ તો આ ભીષણ યુદ્ધ હજુ યથાવત રહેવાનું છે. પાકિસ્તાનનો એક બાજુ ખાત્મો થઈ જવાનો છે, બીજી બાજુ ઈરાન અમેરિકા યુદ્ધમાં એ ઈરાનનો ખાત્મો એ નિશ્ચિત છે તેવું લાગી રહ્યું છે. આભાર, તમે અમારી સાથે જોડાયા તે બદલ, સમય આપ્યો તે બદલ. તમે ટૂંકમાં છેલ્લે કંઈક જો કહેવું હોય, હજી કોઈક વધારે 2 શબ્દો, તો તમે કહી શકો છો. જી જી. જો અમેરિકાને ભોગવવું પડશે. એને જાપાન ઉપર અણુબોમ્બ નાખેલા 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 1945. તો જાતિનું કર્મ જાતિને ભોગવવું પડે, ગામનું કર્મ ગામને ભોગવવું પડે, વ્યક્તિનું કર્મ વ્યક્તિને, અને રાષ્ટ્રનું કર્મ રાષ્ટ્રને ભોગવવું પડે. અમેરિકા ઉપર અણુબોમ્બ આવવાના એના સ્થાનો ઉપર.
અત્યારે વિશ્વ અણુયુદ્ધ તરફ જઈ રહ્યું છે. રેડિયેશન ક્યાં ક્યારે ફેલાઈ જાય નક્કી નથી. ઈરાન ઉપર પણ હુમલો થાય અણુ શસ્ત્રોનો, એ રશિયા ઉપર પણ થાય, યુક્રેન ઉપર પણ થાય, અને અમેરિકા ઉપર પણ થાય. ચીન છે તાઇવાન સાથે લડવાનું છે. ચીન છે મોટો દુનિયામાં ખળભળાટ કરીને પછી ટુકડાઓમાં વહેંચાઈ જવાનું છે. અને ઇંગ્લેન્ડ એક વખત ગુલામ બનવાનું છે. અને ભારત છે અખંડ રાષ્ટ્ર બનવાનું છે. એનું કારણ કહી દો એક જ લીટીમાં, કે તમે ગતિ બધી ગોળ છે, ગતિ બધી ગોળ છે. ઇલેક્ટ્રિસિટી ગોળ સર્કિટમાં વહે. દરિયાના પાણીની વરાળ થાય, વરાળ થઈને વાદળા થાય, વાદળામાંથી વળી પાણી વરસીને દરિયામાં આવે, નદીઓમાં આવે, વળી દરિયામાં આવે. તો અને ગતિ તમામ પ્રકારની, બીમાંથી ઝાડ થાય, ઝાડમાંથી બી થાય, જન્મ પછી મૃત્યુ થાય, મૃત્યુ પછી જન્મ થાય, દિવસ પછી રાત થાય, રાત પછી દિવસ થાય. તો ગતિ ગોળ છે. આપણે અખંડ હતા, બૃહદ હતા, છેક અફઘાનિસ્તાન કંધાર સુધી. ભવિષ્યમાં ભારતનો દબદબો જોવા મળશે અને અમેરિકાનો અખંડ રાષ્ટ્ર હતું, એના અખંડ રાષ્ટ્રના ટુકડા થયા, ફરી પાછું અખંડ થઈ જશે. વાહ સાહેબ, આપ અમારી સાથે જોડાયા અને સમય ફાળવ્યો અને જે વર્તમાન પરિસ્થિતિ છે તે વિશે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી.